અને એમ કે મઠો હોય મઠો ખાવાયો તો મઠા હાથ તો બટકા ખાઈ દો ચાલ લાડવાનું કીધું તો ઠીક છે પાપડ નો પાપડ ખાવા નાના બેન પાહા પૂગી ખાવા પૂગી જાય જમવા પૂગી જાય કે ફોલો કરવાનો હાલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી ફ્રી એક નવા બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું બધાનું હાર્દિક હાર્દિક આજ છે ને આપણે એફના છોકરાના લગ્ન છે એટલે ત્યાં જવાનું છે તો બધા તૈયાર થાય છે ને ઓલરેડી ભાઈ થાય ને હું તો તૈયાર થઈ ગયો છું કેમ મસ્ત લાગે ને બ્લેક બૂટ છે બ્લેક પેન્ટ પછી આપણે લાલ ને વ્હાઈટ શર્ટ ને અત્યારે ભાઈ ને આપણે કાલ તો વાદળ હતા અત્યારે તો કાંઈ નથી પવન ને એવું કંઈ બહુ નહીં ને આ બાજુ લાલ લાલ છે ને આ બાજુ અહીંયા ફૂલ આવેલા છે અને મસ્ત મજાના આપણે જો રેડી થઈ ગયા પછી આપણે જઈએ મિત્રો અને અત્યારે અમારા રાહુલભાઈને દુકાને કંઈક લેવાનું હતું એ દુકાને આપણે ગયા હતા કંઈ બોલવું એમને જાતે તો મિત્રો દુકાન ગયેલા હતા રાહુલભાઈને ચા લેવા નથી ગયેલા ઓલી ચા ભૂખી બનાવવાના આવે ને ચા લેવા નથી ચાકી પત્તી ચાય પત્તી હા બધા કોમેન્ટ કરેલા હિન્દી બોલતા ને આવતું હિન્દી હું બોલે એમ કે તો ભાઈને ચાય પત્તી લેવા જા ને બસ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા તો આપણે એને બહુ મોટો બ્લોગ કરો છે તો ડેલી બ્લોગ આવવાના હે રાહુલ હોય સબસ્ક્રાઈબ કરીને હું ગયા અવાજ આવે માયક લેવાનું છે સબસ્ક્રાઈબર થાય ને આપણે માયક લેવાનું છે શું કેવું મસ્ત મસ્ત વિડીયો આવે છે ચલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો એક ગામડાના કંઈક આવા રસ્તા હોય ભાઈ અમારા વાડીમાં આમ જો આવું બધું હોય અમારા ગામડાના બ્લોગ જોવા માટે છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો તો અમારા ગામડાના બ્લોગ જોવા માટે એને ફેમિલી બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા ગામડાના બ્લોગ આવે વધારે ખેતીના ને એના બધાના બ્લોગ આવે તો થોડો ઘણો સપોર્ટ કરજો અને એમ કે મઠો હોય મઠો ખાવાયો તો મઠાને બદલે આ નીકળ્યો તો દાળ ભાત કા અને આ એટલા લાવ્યો ને મઠો ખાવા તો આવ્યો ને અમે મઠો ખાવા ને આવ્યો તું જ મઠો ખાવા અમે તો શાક રોટલી ખાઈ તો આવે તારે જઈ મઠો પૂછતો હોય ને ગાડીમાં આપણને મઠો હશે ને મને પૂછતો હતો મઠો હે ને એમ મઠો હે ને એમ પૂછતો હો કા પૂછતો હો ને હાથ તો બટકા ખાઈ દો હું હવે હવે ખોટું બોલમાં હાથ બટકા ખાઈ દો બોલો આમને મોટા શું કાલ લાગે અરે બે દો વાલો હે લુગડા લીધા શું કહેતા તમે બોલો રાહભાઈ પાપડ ખાવા ચાલ લાડવાનું કીધું તો ઠીક છે પાપડ નો પાપડ ખાવા પાપડ ગાળે ખાવા ગળનો હલવો બેન કહેજો ને તો ખાઈ લેજો કા પછી ઘરે જઈને સુવિધા આમાં મત તો મિત્રો પાપડ ખાવા જ આવી જવાનો શું કે બધા હું તમે વેસો શું આને એટલે શું કહેવાય ઓલી કહેવાય બુંદી સેવ કહેવાય વિશાલભાઈ એ વિશાલભાઈ આપણે બટકા વેસો હા તો પાપડ દે અપા તાર નામ ભૂલાઈ ગયો પાપડ દે તું મારો અરે પાપડ આલી લો દે બુંદી દે હવે જો પાણી ભાઈ શું કે રે ભાઈ સેવાનું કામ કા મારા બેન ની પૂગી જાય ખાવા પૂગી જાય જમવા પૂગી જાય કે અમારા ભાભી હું ફોલો કરવાનો મારા ભાઈ બેન પૂગી જાય ખાવા પાછા ફોલો કરવાનું કહું નાના બેન પાછા પૂગી જાય ખાવા તો હેના યુટ્યુબ ફેમિલી અત્યારે અમે કાકાની 4 વ્હીલની અંદર બેઠા છે ને તમે કાકાને તો બધા ઓળખતા છો ઇન્સ્ટાગ્રામના જેટલા લોકો આપણે વિડીયો જોતા છે બધા કાકાને તમે ઓળખતા છો આપણે શું કે કાકા મજે મોજ કાકાની ભાઈ 4 વ્હીલ છે અને કાકા આપી દો તમારો નંબર આપી દો એટલે બધા કોન્ટેક્ટ કરે નંબર લખી નાખશે હેઠે હાલો તમારો નંબર હેઠે ભાઈ હે ને કાકાનો નંબર હેઠે હું લખી નાખી
અને જો ભાઈ ગોતીડામાં તમારે એન્ટ્રી કરવી હોય ને તો ગોતીડામાં જો કોઈને ભાઈ ને 4 વ્હીલ ને ભાડે લઈ જવી હોય ને એન્ટ્રી કરવા માટે તો કાકા ભાડું કેટલું છે? ભાડું 2000 રૂપિયા. અને જાનમાં અને ગોતીડામાં એન્ટ્રી કરવા માટે બે ભાડું થઈને કેટલું? એટલા નજીક હોય તો કિલોમીટર ઉપર હોય તો ભાઈ નીચે નંબર આપી તમે કોન્ટેક્ટ કરી લેવાનો. બાકી કાકા તમને બધી ડિટેલમાં વાત જણાવી દે. આપણે વિડીયોમાં એટલું બધું ન કહીએ કે પછી એના આની આખી રીલ ને ઇન્સ્ટાગ્રામ આપણે મૂકી દેવું તો બધાનાથી એને કોન્ટેક્ટ કરજો. આ કાકાની આઈડી પણ આપણે નીચે મેન્શન કરીશું ઇન્સ્ટાગ્રામમાં. તો ઇન્સ્ટાગ્રામની આઈડી છે આપણે વિક્રમ લાઈફસ્ટાઈલ વ્લોગ અને કાકાની છે મિસ્ટર લાલજી 7359 ને. તો જલ્દી કોન્ટેક્ટ કરો અને તમારા ભાડા માટે ભાઈ ને આવી 4 વ્હીલ છે અને કોન્ટેક્ટ કરજો ભાઈ આપણા કાકાનો. ક્યાં કાકા? બાકી રીલ તો આપણે શૂટ કરી લીધી છે ભાઈએ. બાકી કોન્ટેક્ટ કરજો અને 8 બટકા ખાજો એવું અને આપણે જો ભાઈ 4 વ્હીલ છે. આના સિનેમેટિક શોટ હવે છે ને તમે બધા એન્જોય કરો. અમારા મિત્રોને ભદાભાઈ લેવા છે સોડા. બધાને પાર્ટી આપી દીધી. ભદાભાઈ એની આપી કોને ખબર? અમે બધા વીહી નાખ્યા. હા હા નાખ્યા ભદાભાઈ ને આપેલા ભૂલાઈ ગયો. ભદા હે ને કોઈ હે ને બબલું ને ખવડાવતી હું સોડા પાઈ કોઈ મિત્રો કોતો હા ગલકું કરી જા. પણ હવે આપણે વિડીયોમાં ઘડીક હાલસેલા વ્યૂ કમાવા દઈને થોડાક હે ના મિત્રો વકાલ લેજો. હા છે ને અત્યારે ભાઈ જાન વળાવવાની ટાઈમ થઈ ગયો છે ને. હવે જો આ ભાઈ 8 બટકા ખાઈ ગયો ઊભો ઓલા પણ અમારા અલ્પેશભાઈ ઊભા. હવે અમે છે ને ભાગવું એમ કહી કા વિશાલભાઈ તો ભાગ્યા જો. હવે તો એન્ડો આપણે નીકળીએ શું કહે હે? તો હાલો આ કોકડી ગાડી ની હળી કરીએ છીએ. એલા બાપા ભાઈ બ્લોગ બનાવ દે ને તો મિત્રો હાલો આપણે નીકળીએ અહીંથી ને કાલે બા જાનમાં જવું એનો બ્લોગ બનાવીશું. શું કેવું ભાઈ હે? તો ચલો મિત્રો નીકળીએ હવે. બધાને રામ રામ કીધી ને પછી ભાગી. તો હવે આ બ્લોગ આપણે બહુ એના જ કરવાનું થાય બગા આગળ ઉતારી તો તમને બતાવી. બાકી ભાગીએ હવે મિત્રો. હું અત્યારે છે ને મેથળા છીએ આપણે બંધારો છે ત્યાં ને અત્યારે ભાઈ ને મસ્ત મજાનો જો કમળ હોય સવારમાં. પછી હાંજના તો ના ખબર પણ સવારમાં ભાઈ ને મસ્તીના ભાઈ ને કમળ ખીલેલા હોય. અને અત્યારે તો ભાઈ કોક કમળ છે સવારમાં ને ઘણા બધા હોય આમાં તો. અને અમે બધા છે ને કમળ ગોચવામાં ઓરા થાય છે ને અંદર જવાય તો નહીં. સવારમાં જો હોય ને તો ભાઈ મસ્તનું લોકેશન આવે. આ છે ભાઈ મેથળાનો આવો કંઈક નજારો બંધારાનો ભાઈ મસ્ત મજાનો. અને અમે આવ્યા હતા ભાઈ. હવે તો ભાગ્યા બપોર વખત આવ્યા એટલે કંઈ હોય નહીં એટલે બધા કમળ હવે ભાગ્ય પાછા અમે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે ભાઈબંધ ઉતારીને વહી ગયો છે આપણે. ને એવો બ્લોગ નહોતો બનાવવા ભૂલી ગયો યાર. હમણાંથી આપણે ડેલી બ્લોગને બનાવતા એટલે ભૂલી જાય. હવેથી આપણે કન્ટિન્યુ આ બ્લોગ કરીશું. તમે બધા થોડો ઘણો સપોર્ટ કરતા રહેજો અને મિની બ્લોગ પણ મૂકતા રહેવું. તો બધા સપોર્ટ કરજો. આપણો વિડીયો છે ને ભાઈ આપણો જે સમય છે વિડીયો મૂકવાનો ભાઈ સવારે છે ને 7 વાગે છે. તો અને મિની બ્લોગ મૂકવાનો સમય છે ને ભાઈ આપણો સાંજના 5:30 થી 6 વાગ્યા લગીમાં. તો બધા જોજો અને થોડો ઘણો સપોર્ટ કરજો.